કેવું છે, ફરી આપણે વિડીયો બનાવીએ છીએ અને એટલા માટે જ બનાવવો છે કે સબસ્ક્રાઈબર અને વ્યુઅર આપણે કેવી રીતે વધવા જોઈએ. વિડીયો તો આપણે બનાવી નાખીએ છીએ, પણ એની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ, પ્રેઝન્ટેશન પણ સારું હોવું જોઈએ, સાથે સાથે ડ્રેસિંગ અને લોકેશન અને તમારી જગ્યાઓ ચેન્જ કરતા રહો. જેના કારણે યુટ્યુબને પણ ખબર પડે કે ભાઈ આ નવો વિડીયો છે. કારણ કે તમારી ચેનલમાં ટાઇટલ જે છે ઉપરનું અને બીજું જે આપણે ડિસ્ક્રિપ્શન ને બધું લખીએ છીએ એ બધું તમારું સેમ હોવું જોઈએ. કારણ કે યુટ્યુબને કેવી રીતે ખબર પડે કે આ તમારો જ વિડીયો છે. હવે વિડીયો અપલોડ કર્યા પછી બધા સેટિંગો પણ કરવા પડે છે અને એ બધું કર્યા પછી જ તમારે વિડીયો અપલોડ કરવાનો રહે છે. જેને દરેક વિડીયો અપલોડ કરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે આપણો ટૉપિક જે છે એ પ્રમાણે જ આપણો વિડીયો બનવો જોઈએ. કારણ કે તમે ટૉપિકમાં બી ઘણા બધા ટૉપિક્સ સિલેક્ટ કરો અને એ પ્રમાણે તમારે એમાં જ્યારે આવે ત્યારે તમારો વિડીયો જોવામાં આવે અને લોકો જોયા પછી એને સબસ્ક્રાઈબ કરે. એના માટે અપીલ આપણે કરી, જેમ કે હું પણ અત્યારે કરું છું કે ભાઈ મારા વિડીયો તમને ગમે તો થોડું ઘણું સબસ્ક્રાઈબ કરો ભાઈ, તો આગળ ચેનલ ગ્રો વધારે થાય અને મારી ગ્રોથ થશે તેમ તમારી ચેનલ બી ગ્રો થશે. હું પણ બધાની ચેનલો સબસ્ક્રાઈબ કરતો રહું છું. એવું નથી કે ભાઈ આપણે આપણી ચેનલનું જ બધું જોવાનું, કારણ કે બધાના સબસ્ક્રાઈબ કર્યું એ લોકો પણ આપણા વિડીયો જોતા જ હોય છે. તો યુટ્યુબ દરેકને વિડીયો તો મોકલે જ છે, પણ એને સબસ્ક્રાઈબ કરવા માટે આપણે દરેક જગ્યાએ આપણે સારું પ્રેઝન્ટેશન, સારું આપણું બિહેવિયર બી હોવું જરૂરી છે યુટ્યુબ માટે. કારણ કે યુટ્યુબ બધું જ ધ્યાન રાખે છે. યુટ્યુબને બધી જ ખબર પડે છે કે કયો વિડીયો ક્યાં મૂકવો. બરાબર છે. હવે આપણે સેટિંગમાં બધું ટાઇટલ બધું આપણે કરી લીધું, પછી આપણે ફિલ્ટર કરવાનું, પછી એના પછી આપણે વિડીયો અપલોડ કરવાનું. એમાં બધું આપણું ટેગ, જેમ કે શોર્ટ્સમાં આપણે ટેગ કરીએ, વિડીયોમાં તો ટેગની બહુ જનરલી જરૂર નથી હોતી, પણ કરો તો ઠીક છે. પણ બાકી કે એમાં વિડીયોમાં ટેગ કરો કે ના કરો એનો કોઈ મતલબ નથી. પણ ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન ખાસ હોવું જોઈએ, પ્લસ સેટિંગ હોમ ટેબનું હોવું જોઈએ. એ બધા પછી કર્યા પછી તમારા બધા સેટિંગ કર્યા પછી વિડીયો આપણા એવા સરસ હોવા જોઈએ કે જેથી લોકો જુએ અને લોકોને જોવાનો આનંદ થાય કે ભાઈ મારા સબસ્ક્રાઈબર મારી ચેનલ ગ્રો કેવી રીતે કરવી. તો ચેનલ ગ્રો કરવા માટે તમારે બધું જ કરવું તો પડશે. અને સાથે સાથે બીજું આપણે હતાશ થવાનું, વિડીયો અપલોડ આપણે રેગ્યુલર કરતા રહેવું પડે. કયો વિડીયો ક્યારે વાયરલ થાય કોઈને ખબર હોતી નથી, પણ થાય છે ખરો. બરાબર. હું તમને અપીલ કરું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ અને મારા વિડીયો જોતા રહો. થેન્ક યુ.